ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે રવિવાર અને તમે આવી ગયા છો આપણા ન્યૂ વ્લોગમાં. તો આજે જોઈએ કે આપણે ક્યાં જાશું, એક નવા પ્લેસ ઉપર જઈએ. તો વેટ એન્ડ વોચ, જોજો. અહીંથી આપણે આગળ જઈએ છીએ એ રીતે. આ રસ્તો છે. તો આપણે આ જે જગ્યાએ જવાનું છે એનો આવો મસ્ત રસ્તો છે, એકદમ મસ્ત લોકેશન છે, તમે જોવો. અને આજ વાતાવરણ પણ સારું છે. કાલ તો બહુ ઠંડી હતી, આજે ઠંડી નથી. આજે થોડું વાદળછાયું વાતાવરણ છે પણ ઠંડી પણ ઓછી છે. તો હવે આપણે લોકેશન ઉપર પહોંચીને જ જોઈએ કે શું છે. તમે જોઈ શકો છો કે રસ્તો આખો ખાલી છે અને આપણે જઈએ છીએ. જોઈએ આગળ કેવું કેવું લોકેશન હોય. તમે જો પાછળનો આખો રસ્તો. અને આજે રવિવાર છે એટલે બધાય ઘરે આરામ કરતા હોય. 2 દિવસની રજા હોય, શનિ રવિ. જોઈએ હવે આગળ. હવે આવી ગયા છે આપણા ફાઇનલ લોકેશન ઉપર. તો હવે તમે જોવું કે લોકેશનનો વ્યૂ કેવો છે, તમને બતાવું. જોવું તમે વ્યૂ કેવો છે અને કોમેન્ટ કરજો કેવો વ્યૂ છે. એકદમ મસ્ત વ્યૂ છે. આખા દીનો થાક આપણે અહીંયા ખાલી થોડી વાર બેસીએ ને તોય ઉતરી જાય એવો મસ્ત વ્યૂ છે. જો તમે આ ડુંગર ઉપર જો કેટલા મકાન છે આ સાઈડ. અહીંયા આપણે પાણી પાસે જઈ શકીએ એવો એ રસ્તો આપેલો છે. આજે એકદમ વાતાવરણ બહુ મસ્ત છે, એમાં એને એકદમ મજા આવે એવું. સામે જોઈ લ્યો, ઘર છે, બોટ પકડીને એવું બધું છે. આગળ જો આ ઘર પાસે એની પર્સનલ બોટ હોય. એ લોકો આ બોટિંગ ને ફિશિંગ ને કરતા હોય. અહીં એક આ નવું મકાન બને છે. આ જોઈ લો વ્યૂ, જો તમે ખાલી. ઓ માય ગોડ, એકદમ મસ્ત. અહીંયા આવવાનો આપણો ધક્કો વસૂલ થઈ ગયો એમ કહેવું જોઈએ. એકદમ મસ્ત. થોડો આજે સૂરજ નીકળો છે ને વરસાદ જેવા વાદળાય છે, જોઈ લ્યો. તો થોડીક વાર આપણે અહીંયા રહીએ, પછી આગળ જઈએ કે બીજી કોઈ આવી જગ્યા છે કે અહીંયા શું છે એ જોઈએ. પછી આગળ એવું દેખાય છે કે બોટ ને છે એવું. જોઈએ હવે આગળની સાઈડ જવાનો રસ્તો છે કે નહીં. બાકી થોડી વાર અહીંયા બેસીએ. આ જોઈ લો, આખો પુલ લાકડાનો છે. આ હાલવાનો રસ્તો છે અલગ. આ બધા હાલવાવાળા અહીંથી જોઈ જતા હોય. ઓ અહીંયા પણ એક રસ્તો છે અહીંથી નીચે જવાનો. જોઈએ કે અહીંથી કંઈ કેવો વ્યૂ કંઈ દેખાય છે કે શું છે. જો સાઇન બોર્ડ લગાવેલા હોય અહીંથી જઈએ આપણે નીચે ઉતરીએ શું છે. જોઈ લો, અહીં ખુરચી રાખેલી છે બેસવા માટે. એ તમે જોઈ શકો. આવી રીતે છે.
તો ચાલો હવે આપણે અહીંથી આગળની જગ્યાએ જઈએ. જોઈ લો, એકદમ શાંત વાતાવરણ છે, કંઈ અવાજ જ નથી આવતો ને એટલું મસ્ત દેખાય ને ભાઈ સાહેબ. જુઓ તમે ખાલી, એકદમ મસ્ત. આ જે પુલ છે ને, આવો રસ્તો આખા તળાવને ફરતે છે. જે માણસને વોકિંગ કરવું હોય, રનિંગ કરવું હોય, એ લોકો વોકિંગ અને રનિંગ કરતા હોય. અને આવા થોડા થોડા પુલ રાખેલા હોય વચ્ચેથી, કે જ્યાંથી આપણે વ્યૂ પણ જોઈ શકાય. જોઈ લો, અહીંથી એટલું નથી દેખાતું. આગળ જોઈએ આપણે, એક પુલ દેખાય છે. હવે પુલ સાઈડ જવાનો રસ્તો છે કે નહીં, આગળ દેખાય તો છે રસ્તો છે સાઈડ. ઝાડવા જોઈ લો તમે, કેટલા કેટલા ઊંચા બધા. એટલા ઊંચા ઝાડવા જોઈ લો તમે ખાલી. બસ જો અહીંયા આવી ગયા આપણે. આગળ જવાનો રસ્તો તો છે, પણ જોવું જોઈએ કે ખુલ્લો છે કે બંધ છે, શું છે. ના ના, રસ્તો ખુલ્લો જ છે. અહીંયા જો આપણે આ ક્યુ તળાવ છે એનું નામ લખેલું છે, ફ્લોરેન્સ લેક છે. આવી રીતે હોય બધી, તળાવનો ફોટો અને એની બધી માહિતી લખેલી હોય છે. જોઈ લ્યો, આ પુલ છે, પુલ એક રસ્તોનો. અહીંથી આપણે જોઈએ આગળ. અહીંથી થોડોક વ્યૂ મસ્ત દેખાય. જોઈએ. પુલ બહુ લાંબો છે. આ થોડોક ઓલા કરતાં હાઈટ ઉપર પુલ છે, એટલે અહીંથી બહુ સારી રીતે બધું દેખાય છે. અહીંયા જોઈ લો, પોતાની ખુરચી રાખેલી છે આરામથી બેસીને જોવા માટેની. અને અહીંયા જેમ કે આ પબ્લિકનું રાખેલું છે, આપણે અહીંયા બેસીને આરામથી એને જોઈ શકીએ. ખાલી તમે વ્યૂ જો. આપણે એમાં ઓલું આગળની સાઈડ દેખાય ને, ત્યાં હતા. ઝૂમ કરું, હા બસ જો આ દેખાય ને, ત્યાં હતા. ત્યાંથી આપણે આમ ફરીને હાલીને આપણે આ સાઈડ આવ્યા. આ જે ખુરચીઓ રાખેલી છે પોતાની, જેની પ્રાઇવેટ હોય, આ ઘરવાળાની પોતાનો રસ્તો હોય, એટલે અહીંયા બેસી શકે. આવું બધું રાખેલું બેકયાર્ડ. જોઈ લો આગળ, જો અહીંયા દેખાય તમને સીડી દેખાય, એની બોટો પડી. આ સાઈડ બધા ઘરવાળાની એને બોટોને બધું એવું આગળ રાખેલું છે. તો આપણે અહીંયા બેસીને થોડીક વાર વ્યૂ જોઈએ, અને પછી આ તડકો હોય તો થોડી વાર બેસી શકાય, બાકી વરસાદ હોય તો ન બેસી શકાય. આ ઝાડું જોઈ લો, એટલું મોટું ઝાડું છે, એમાંથી તૂટી ગયું છે કે કાપી નાખ્યું છે એવું છે. બહુ હાઈટ ઉપર હતું એટલે. તો આપણો આ રવિવારનો ધક્કો અહીંયા વસૂલ થઈ ગયો. ફ્લોરેન્સ લેક છે આખો એટલું બહુ મોટું છે, ને એમાંથી આપણે આવો વોકિંગનો રસ્તો બનાવેલો સાઈડમાં, તેથી આપણે જોઈ શકાય બધું. જોઈ લો, બતક છે. બે ત્રણ બતક દેખાણી, બાકી તો આ સાઈડ નથી. બાકી ઘણી જગ્યાએ હોય. જો અંદર વહી ગઈ પાણીમાં. અહીંયા બધે પબ્લિકને બેસવાની ચેર છે. અહીંયા આપણે બેસીને આરામથી આપણે આ લેકનો વ્યૂ માણી શકીએ. એકદમ મસ્ત મજા આવે એવું છે. તો આપણે અહીંયા થોડીક વાર બેસીશું. બસ એ જ છે, બીજું તો કંઈ નહીં.
એકદમ મસ્ત વ્યૂ હતો આજનો, બહુ મજા આવી ગઈ આજે. આ સાઈડથી થોડોક તડકો આવતો હોય છે. હા, આ સાઈડ આમ ક્લિયર ચોખ્ખું દેખાય, જોઈ લો. દેખાય આપણી આ પાછળનો પુલ, એ આવવાનો રસ્તો છે. અહીંયા આપણે બેસવાનું હોય, બેસવું હોય તો અહીંથી આખો વ્યૂ દેખાય. તો આ જે આપણે રવિવારનો દિવસ હતો, ફ્રી હતા એટલે આપણે આજે આ તળાવ જોઈ લીધો. વ્યૂ બહુ મસ્ત હતો. મેં આ જોયું નહોતું, હું મારી પહેલી વાર વિઝિટ હતી, કે જોઈ લે કેવું છે કેવું નહીં. જોઈએ હવે આવતા શનિ રવિમાં ક્યાં જાય. આગળ પણ હવે આવા જ આપણે લોકેશન ગોતતા રહેવું અને તમને પણ વિડીયોમાં બતાવતા રહેવું. તો કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે, અને તમારે કેનેડા વિશે બીજી કોઈ માહિતી જોતી હોય તો પણ કોમેન્ટ કરજો, તો એના વિશે પણ હું વિડીયો બનાવું. તો બસ આ જ હતો આજનો વ્લોગ. તો તમને કેવો લાગ્યો આપણા વિડીયો, તો આપણા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.